નમસ્કાર નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તબિયત પાણી સારા? હું વિશાલ વાઢેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાં વિભાગ સી માં પ્રકરણ 12. છેલ્લું પ્રકરણ છે વિભાગ સી નું, કેમ કે 5 હતા એમાંથી આપણે અગાઉના વિડીયોમાં 2 ચેપ્ટર પૂરા કરી અને 5મું ચેપ્ટર હવે લેવા જઈ રહ્યા છે. તો તમારા દોસ્તો મિત્રોને ફટાફટ બોલાવી લ્યો, લિંક શેર કરી દો, વિડીયો લાઈક કરી દો, કોમેન્ટ નો ઢગલો થઈ જવો જોઈએ. રેડી છે ને? હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો, ને બાજુનું બેલ આઇકન દબાવી દેજો. ને હા, શું તમે દ્વિતીય પરીક્ષા માટે ખાસ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 નું છે તે ખરીદવા માંગો છો? તો તેને ખરીદવા માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે, આપ ત્યાંથી ખરીદી શકો છો અને ઘરે બેઠા મેળવવા માટે સંપર્ક કરી શકો છો 7046 222 254. રેડી? કઈ પણ ક્વેરી કરો મેસેજ અથવા કરી દો કોમેન્ટનો પણ રિપ્લાય તમને આપવામાં આવશે. રેડી છે? જોઈએ. જો પ્રકરણ 12 માં પહેલો જ સવાલ, એક શાળામાં ગાર્ડનિંગ ક્લબના વિદ્યાર્થીઓ શાળાની પાછળના ભાગે આવેલી પડતર જગ્યામાં કિચન ગાર્ડન તૈયાર કરે છે. તેમાં વનસ્પતિઓ ઉગાડવા માટે સજીવ ખેતીનો ઉપયોગ કરે છે. કઈ સજીવ એટલે કે જૈવિક ખેતીનો ઉપયોગ કરે છે. શાળાના હોલમાં સભાનું આયોજન કરી તેમાં વિદ્યાર્થીઓને સજીવ કૃષિની સમજ આપી તે અંગેની જાગૃતિ ફેલાવે છે. પ્રશ્ન પહેલો, હોર્ટિકલ્ચર શું છે? બીજો પ્રશ્ન, સજીવ ખેતી શું છે? ત્રીજો પ્રશ્ન, સજીવ ખેતી પર્યાવરણ માટે કેવી રીતે લાભદાયી છે? જોઈએ. ચાલો, એમાં પહેલો સવાલ, હોર્ટિકલ્ચર એટલે શું? શાકભાજી અને ફળોનું વ્યાવસાયિક રીતે ઉત્પાદન કરવાની પદ્ધતિ. તેનું શાકભાજી અને ફળોનું વ્યાવસાયિક રીતે ઉત્પાદન કરવાની પદ્ધતિ હોર્ટિકલ્ચર છે. બીજું, માત્ર વિવિધ જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ અને રસાયણોનો ઉપયોગ કર્યા વગર કરવામાં આવતી ખેતી એ સજીવ ખેતી. સજીવ જૈવિક ખેતી મતલબ કે જૈવિક વસ્તુનો ઉપયોગ કરવાનો, બરાબર છે, જેની અંદર કોઈ પણ પ્રકારના કેમિકલ્સ યુઝ કરવાના થતા નથી. નેક્સ્ટ, સજીવ ખેતીથી ભૂમિ અને જળનું પ્રદૂષણ અટકે છે. એનો પહેલો ફાયદો. ભૂગર્ભીય સજીવો જળવાઈ રહે છે અને પાકની નિપજોમાં હાનિકારક રસાયણો એકત્રિત થતા નથી તથા તેનું પોષણ મૂલ્ય પણ વધે છે. રેડી? એ તમારા આરામથી અંદર પોષણ મૂલ્યને એવું વધવા લાગશે. નેક્સ્ટ, બીજું, જો મરઘા કદમાં મોટા હોત અને તેમનામાં ગરમીમાં અનુકૂલનની ક્ષમતા ન હોત તો શું થાય? મરઘાના નાના કદ માટે અને તેમને ગરમીમાં અનુકૂલન મેળવી શકે તે માટે કયા ઉપાયો કરવામાં આવે છે? જોઈએ. પહેલો, મોટા કદના અને ગરમીમાં અનુકૂલનની ક્ષમતા ન હોય તેવા મરઘામાં ઈંડાનું ઉત્પાદન ઓછું થાય છે. ઈંડા ઓછા બને છે. એની અંદર મરઘા ઉછેર કેન્દ્રોમાં ઈંડાના યોગ્ય ઉત્પાદન માટે તાપમાનની જાળવણી જરૂરી છે. ટેમ્પરેચર, ઈંડાના ઉત્પાદન માટે ટેમ્પરેચર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. રેડી? નાના કદના અને ગરમીમાં અનુકૂલનની ક્ષમતા ધરાવતા મરઘા માટે આંતર પ્રજનન ઉપાય કરવામાં આવે છે. અને મરઘા ઉછેર કેન્દ્રોમાં રહેઠાણ અને ખોરાકની સરળતાથી પ્રાપ્તિ માટે નાના કદના મરઘા જરૂરી છે. કેવા? નાના કદના મરઘા જરૂરી છે, કેમ કે ટેમ્પરેચર ને એવું બધું જાળવી શકાય એનું, એટલા માટે. રેડી? નેક્સ્ટ, ત્રીજો સવાલ, આંતરપાક અને પાકની ફેરબદલીથી શું લાભ થાય છે? આંતરપાકનો લાભ જોઈએ કે પોષક દ્રવ્યોનો વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે. આંતરપાકથી શું થાય? પોષક દ્રવ્યોનો વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે. મજૂરી અને સમયનો બચાવ થાય. શેનો? મજૂરી અને સમયનો બચાવ થાય. રોગો અથવા રોગકારકોને એક જ પાકની બધી જ વનસ્પતિઓમાં ફેલાતા રોકી શકાય છે. બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. બંને પાકથી કેવું? સારામાં સારું ઉત્પાદન મેળવી શકાય છે. નેક્સ્ટ, પાક ફેરબદલીના લાભ. ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. ભૂમિના રાસાયણિક સ્વરૂપમાં થતો ફેરફાર અટકાવે છે. એક જ વર્ષમાં 2 અથવા 3 પાક દ્વારા સારું ઉત્પાદન મેળવી શકાય છે. શું થાય છે? સારામાં સારું ઉત્પાદન મેળવી શકાય છે અને ભૂમિમાં ચોક્કસ પોષક દ્રવ્યને ઓછું થઈ જતું અટકાવે છે. આ બધા એના બેનિફિટ્સ છે. ખ્યાલ આવી જાય કે વધુ માત્રામાં જો પાક આંતરપાક કરો તો પોષક દ્રવ્યો વધુ માત્રામાં યુઝ થાય. જેને જે જરૂર છે તે પાક લઈ લેશે. મજૂરીને સમયનો બચાવ થાય. મજૂરો ઓછા જોઈએ, જે મજૂર જોઈએ છે તેમાં પતી જાય. બરાબર? એક સાથે 2 પાક લેવાય છે એટલા માટે. રોગો અથવા રોગકારકોને એક જ પાકની બધી વનસ્પતિઓમાં ફેલાતા રોકી શકાય. આંતરપાક કર્યો
ધારો કે તમે બે અલગ અલગ પાક વાવ્યા છે, એ પાક છે અને બી પાક છે, એને રોગ લાગ્યો છે તો બી ને રોગ લાગે એવું જરૂરી નથી, એટલે તમારો આખે આખો પાક નિષ્ફળ થાય નહીં, અને બંને પાકથી સારામાં સારું ઉત્પાદન મેળવી શકાય છે. અને પાક ફેરબદલી કરો તો તમને ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ જોઈએ મુખ્ય વનસ્પતિ આહાર અને તે શાના સ્ત્રોત છે તે જણાવો. જોઈએ તો મુખ્ય વનસ્પતિ આહાર અને તે શાના સ્ત્રોત છે તો જોઈએ ઉર્જાની આવશ્યકતા માટે શું જરૂરી છે? ખોરાક. કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, વિટામિન્સ જેવા ખોરાકના વિવિધ પોષક ઘટકો અને ખનિજોના સ્ત્રોત નીચે દર્શાવેલ વિવિધ વનસ્પતિઓ છે. એમાં જોઈએ આપણે કાર્બોદિત. શેમાંથી મળે? ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી જેવા ધાન્યો. કાર્બોદિત ધાન્યોમાંથી. પ્રોટીન કઠોળમાંથી. કેવા કઠોળ? ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મઠ, વાલ, મસૂર જેવા કઠોળમાંથી. નેક્સ્ટ આવશ્યક તેલ. તેલ એટલે કે આપણી માટે કહેવાય ચરબી વાળી વાત. કેવું આવશે? ચરબીયુક્ત. સોયાબીન, મગફળી, તલ, એરંડા એટલે કે દિવેલો, રાઈ, સરસવ, અળસી, સૂર્યમુખી જેવા તેલ બીજ કે તેલીબિયા. આ બધે શું છે? આવશ્યક તેલ છે ચરબી માટે. રેડી? નેક્સ્ટ એમાં જોઈએ આ ઉપરાંત શાકભાજી, મસાલા અને ફળોમાંથી વિટામિન અને ખનિજ ક્ષાર સાથે કેટલાક પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે. રેડી? ચાલો. પશુધન માટે ઘાસચારો, બરસીમ, જવ અને સુદાન ઘાસ સ્વરૂપે છે. રેડી? આ નીચે આકૃતિ ખાલી જસ્ટ તમારી જાણકારી માટે જોવા માટે છે. નેક્સ્ટ પાંચમો સવાલ. સેન્દ્રિય ખાતરના પ્રકારો સમજાવો. તો સેન્દ્રિય ખાતરના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. એક છે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ, અને બીજો છે લીલું જૈવિક ખાતર. ચાલો જોઈએ પહેલો પ્રકાર શું કહેવા માંગે છે. કે સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગમાં લેવાતા વિવિધ જૈવિક પદાર્થોના આધારે તેના બે વર્ગ એટલે કે પ્રકાર પાડવામાં આવ્યા છે. પહેલો કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટમાં જોવો કે પશુઓમાંથી કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ એટલે આખા ગામને આવડતું હોય કે પશુઓના મળમૂત્ર કે છાણ, પશુઓ દ્વારા ત્યજાયેલો ચારો, શાકભાજીની છાલ તેમજ અન્ય ઘરગથ્થુ કચરો, નીંદણ, ફેંકેલી લાકડીઓ, સુએજ કચરો વગેરેને ખાડાઓમાં સડવા દેવામાં આવે છે. આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કે કમ્પોસ્ટીકરણ કહે છે. કમ્પોસ્ટિંગ કે કમ્પોસ્ટીકરણ કહે છે. વનસ્પતિઓના કચરા અને પ્રાણીઓ દ્વારા તજાયેલા પદાર્થોના અળસિયા દ્વારા વિઘટનની ક્રિયાથી તૈયાર થતા કમ્પોસ્ટને વર્મી કમ્પોસ્ટ કહે છે. એટલે આ જે વર્મી કમ્પોસ્ટ છે તે અળસિયાઓ દ્વારા તૈયાર થાય. જે પ્રાણી કચરો છે, જે ટોટલી કચરો છે આપણો જૈવિક કચરો, એનું અળસિયા વિઘટન કરશે. એના દ્વારા જે તૈયાર થાય છે ખાતર, તેને શું કહેવાય છે? કમ્પોસ્ટ ને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. વિઘટનની ક્રિયાથી તૈયાર થતા કમ્પોસ્ટને કાર્બનિક પદાર્થો અને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. શેનાથી? કાર્બનિક દ્રવ્યો અને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. બીજો પ્રકાર જોઈએ લીલું જૈવિક ખાતર. પાક ઉગાડતા પહેલા અને ખેતરોમાં શણ અથવા ગુવાર જેવી કેટલીક વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે. આ વનસ્પતિઓ પર પુષ્પ બેસે તે પહેલા તેના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે. શું થાય? શણ અથવા ગુવાર વાવીને ખેતરમાં, કારણ કે એની અંદરના જે પોષક દ્રવ્યો છે ને ફરી પાછા જમીનમાં જાય એટલા માટે. રેડી? ભૂમિમાં દટાયેલી આ વનસ્પતિઓ 4-6 અઠવાડિયામાં વિઘટન પામી લીલા જૈવિક ખાતરમાં ફેરવાઈ જાય છે. જોયું? 4-6 અઠવાડિયાની અંદર એટલે કે મહિના, 1.5 મહિનાની અંદર એ ખાતરમાં બદલાઈ જશે. લીલું જૈવિક ખાતર ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી સમૃદ્ધ કરવામાં મદદ કરે છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસથી સમૃદ્ધ કરવામાં કયું ખાતર મદદ કરે? લીલું જૈવિક ખાતર. અને કાર્બનિક અને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ કરવા માટે કોણ જરૂરી છે? કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ. રેડી? કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ. નેક્સ્ટ છઠ્ઠો. તમારી શાળાના વિદ્યાર્થીઓનું એક જૂથ શાળાના મેદાનના એક ખૂણામાં ખાડો કરીને તેમાં કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવાનું આયોજન કરે છે. તેઓ તેમાં શાળાની કેન્ટીનમાંથી અને શાળાના બગીચામાંથી જૈવ વિઘટનીય કચરો એકત્રિત કરી કમ્પોસ્ટ તૈયાર કરે છે. પ્રશ્ન. કેન્ટીનમાંથી મળતા બે કચરાના નામ જે કમ્પોસ્ટ તૈયાર કરવા માટે ઉપયોગી છે, અને બે કચરાના નામ જે કમ્પોસ્ટ તૈયાર કરવા માટે ઉપયોગી
નથી એ જણાવવાના છે. બીજો પ્રશ્ન, કમ્પોસ્ટ તૈયાર કરવા માટે કયા સજીવો અગત્યની ભૂમિકા ભજવે છે? અને ત્રીજો સવાલ, કમ્પોસ્ટ તૈયાર થવા માટે કઈ ક્રિયા મહત્વની છે? તો જોઈએ, શાકભાજીનો કચરો અને ફળોની છાલ. તમારા કેન્ટીનમાંથી શાકભાજીનો કચરો અને ફળોની છાલ નીકળશે તે કમ્પોસ્ટ તૈયાર કરવા માટે ઉપયોગી છે. અને પોલિથીન બેગ અને પ્લાસ્ટિક બોટલ કમ્પોસ્ટ તૈયાર કરવા માટે ઉપયોગી નથી. પોલિથીન હશે, પ્લાસ્ટિક બેગ્સ હશે, બોટલ્સ હશે, તે ઉપયોગી નથી. ભૂગર્ભીય બેક્ટેરિયા અને ફૂગ કમ્પોસ્ટ તૈયાર કરવામાં અગત્યની ભૂમિકા ભજવે. કોણ કીધું અહીંયા? ભૂગર્ભીય બેક્ટેરિયા અને ફૂગ અગત્યની ભૂમિકા ભજવશે. અને કમ્પોસ્ટ તૈયાર થવા માટે કઈ ક્રિયા મહત્વની છે? તો વિઘટનની ક્રિયા. કઈ? વિઘટન. નેક્સ્ટ, સાતમો, નિંદણ એટલે શું? સાતમો સવાલ હું એમ કહીશ કે આઈએમપી છે. નિંદણ વાળો સવાલ આઈએમપી. નિંદણ એટલે શું? નિંદણના ઉદાહરણ, તેના નિયંત્રણની જરૂરિયાત અને નિયંત્રણની રીતો જણાવો. તો જોઈ લઈએ. નિંદણ એટલે કૃષિ ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતી અનાવશ્યક એવી અનાવશ્યક વનસ્પતિ. નિંદણના ઉદાહરણમાં ગોખરું એટલે ઝેન્થિયમ, ગોખરું એટલે ઝેન્થિયમ, ગાજરવાસ એટલે પાર્થેનિયમ, મોથા એટલે સાયપેરિનસ રોટુન્ડન્સ, મોથા એટલે સાયપેરિનસ રોટુન્ડન્સ. નિંદણ નિયંત્રણની જરૂરિયાત. નિંદણ નિયંત્રણની શા માટે જરૂરિયાત પડી? તો કૃષિ ભૂમિમાં નિંદણ મુખ્ય પાક સાથે સ્થાન, પ્રકાશ તેમજ પોષક તત્વો માટે સ્પર્ધા કરે છે. તેથી પાકની વૃદ્ધિ ઓછી થાય છે. આથી સારી ઉપજ માટે પાક વૃદ્ધિના પ્રારંભિક તબક્કે જ નિંદણને ખેતરમાંથી દૂર કરવું જોઈએ. શા માટે જરૂરિયાત છે? સોરી, શા માટે જરૂરી છે? કારણ કે એની અંદર ઉગી નીકળતી જે વધારાની વનસ્પતિઓ છે ને, નિંદણ સાથે નિંદણ જે વધારાનું નીકળ્યું એ મુખ્ય પાકને પણ નુકસાન કરે. આપણે કહેવત છે, કાળા ભેગો ધોળો જાય, વાન ન આવે પણ હાન આવે. એની જેમ આ નિંદણ જે છે તે સારા પાક સાથે ઉગશે તો સારા પાક જેવું થશે નહીં, પરંતુ સારા પાકના જે પોષક દ્રવ્યો છે ને એ તો લઈ જ લેશે. એટલે એમાં ભાગ પડે. રેડી? નેક્સ્ટ, અને એની રીત શું છે? તૃણનાશક, નિંદણનાશક રસાયણનો છંટકાવ કરવો. યાંત્રિક રીત દ્વારા નિંદણને દૂર કરવું. હાથેથી ચૂંટી લેવાનું. યાંત્રિક રીત એટલે દાંતરડાથી કપાતું એટલું કાપી નાખવાનું. સમયસર પાક ઉગાડવો, યોગ્ય ચાસ તૈયાર કરવા, આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી જેવી નિષેધાત્મક રીતો નિંદણને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. ઉનાળામાં ઊંડું ખેડાણ કરી નિંદણનો નાશ કરી શકાય છે. બને એટલું ઊંડું ખેડાણ કરી નાખવા, નવા નિંદણ ઉગી શકે નહીં. નેક્સ્ટ, આઠમો સવાલ, દુધાળા પશુઓ એટલે શું? એમની વિદેશી અને દેશી જાતોના નામ અને લક્ષણો આપી કેવી રીતે જાત સુધારણા થાય તે જણાવો. તો જો, દુધાળા પશુ એટલે દૂધ આપનાર માદા પશુ. જો ખાલી એમનો લખતા દૂધ આપનાર પશુ, દૂધ આપનાર માદા પશુ. બચ્ચાના જન્મ પછી દૂધ ઉત્પાદનનો સમયગાળો પ્રારંભ થાય છે અને દુગ્ધ સ્ત્રવણ એક અવધિ સુધી ચાલુ રહે છે. દુધાળા પશુઓમાં જોઈએ આપણે પહેલા વિદેશી જાતો કઈ કઈ છે? જર્સી, બ્રાઉન, સ્વિસ ગાય. અને એના લક્ષણ શું છે? દુગ્ધ સ્ત્રવણ કાળ લાંબો હોય. જ્યારે દેશી જાતોમાં કોણ છે? રાતી સિંધી, સાહીવાલ ગાય. રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ વધારે. આ હે ને દેશી જાત હોય ને એમાં રોગ જલ્દી ન લાગે. એની અંદરના જે શ્વેત કણ હોય કેવો એમ રોગ સાથે લડવા માટે ઢીસુમ કરવા માટે સૂક્ષ્મ સૈનિકો તૈયાર હોય છે. જ્યારે અહીંયા શું હોય? દુગ્ધ સ્ત્રવણ કાળ લાંબો હોય વિદેશી જાત. નેક્સ્ટ, દુધાળા પશુઓની જાત સુધારણા. જાત સુધારણા માટે શું કરવામાં આવે છે? કે લાંબો દુગ્ધ શ્રવણકાળ ધરાવતી વિદેશી જાત અને વધારે રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતી દેશી જાતની અનુક્રમે માદા અને નર. કયા કયા કીધા? લાંબા દુગ્ધ શ્રવણકાળ ધરાવતી વિદેશી જાતની માદા. કની? વિદેશી માદા અને દેશી નર. આ બે વચ્ચે શું કરવામાં આવે? સંકરણ. શું કરવામાં આવે? સંકરણ કરવામાં આવે છે. તો સંકરણ દ્વારા સંકર સંતતિ પ્રાપ્ત થાય છે, જેમાં બંને પિતૃના ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત થાય છે. અહીંયા ખાલી ફોટો દર્શાવેલો છે. રેડી છે? વિદેશી દેશ. નેક્સ્ટ, નવમો સવાલ. ટૂંક નોંધ લખો. મધમાખી ઉછેર આઈએમપી. મધમાખી ઉછેર કે મરઘા ઉછેર કે મત્સ્ય ઉછેર, આ ત્રણમાંથી એક આઈએમપી સાબિત થશે. રેડી? આગળ જોઈએ કે મધમાખી ઉછેર કે મધુમક્ષિકા.
પાલન ઉદ્યોગને ખેડૂતોએ ખેતી ઉદ્યોગ તરીકે અપનાવ્યો છે. આ ઉદ્યોગમાં મધ ઉપરાંત મધમાખીના મધપુડા મીણનો ખૂબ સારો સ્ત્રોત છે. મીણનો ઉપયોગ ઔષધ તૈયાર કરવા માટે થાય છે. મીણનો ઉપયોગ ઔષધ તૈયાર કરવા માટે થાય છે. આથી મધમાખી ઉછેર ખેડૂતો માટે ઓછા મૂડી રોકાણે વધારાની આવક મેળવવાનો સ્ત્રોત છે. જો મીણનો ઉપયોગ થાય એની બધી જ વસ્તુનો ઉપયોગ થઈ જાય. મધમાખીનો જો ખેતી ઉદ્યોગ તરીકે અપનાવ્યો, ઉપરાંત મધપુડાના મીણનો ખૂબ સારો સ્ત્રોત છે. મીણનો ઉપયોગ ઔષધ તૈયાર કરવામાં થાય, ખેડૂતો ઓછા મૂડી રોકાણે વધારાની આવક મેળવે, અને સાથે સાથે જગ્યાએ ઓછી જોઈએ. એમાં એટલી બધી જગ્યા પણ જરૂર હોતી નથી. વ્યાવસાયિક રીતે મધ ઉત્પાદન માટે મધમાખીની કેટલીક દેશી જાતિઓ નીચે મુજબ છે. એપિસ સિરાના ઇન્ડિકા. કઈ? એપિસ સિરાના ઇન્ડિકા એટલે કે સામાન્ય ભારતીય મધમાખી. બીજું એપિસ ડોરસાટા એટલે કે પર્વતીય મધમાખી. એપિસ ફ્લોરી એટલે કે લિટલ મધમાખી. ઇટાલિયન મધમાખીની જાત એપિસ મેલિફેરા માંથી પણ વધુ મધ એટલે કે 50 થી 200 કિલોગ્રામ પ્રતિ વર્ષ મેળવવામાં આવે છે. રેડી? નેક્સ્ટ, વ્યાવસાયિક મધ ઉત્પાદનમાં ઇટાલીની મધમાખીનો સામાન્યતઃ ઉપયોગ કરવામાં આવે છે. કોનો? ઇટાલીની. તેઓ ડંખ ઓછા મારે છે. તેઓના નિર્ધારિત મધપુડામાં ઘણા સમય સુધી રહે છે. પ્રજનન વધુ પ્રમાણમાં કરે છે, તેમજ તેની મધ એકત્રિત કરવાની ક્ષમતા કેવી હોય છે? ઘણી વધારે હોય છે. વ્યાવસાયિક મધ ઉત્પાદન માટે મધુવાટિકા કે મધમાખી ફાર્મ તૈયાર કરવામાં આવે છે. શું છે? મધુવાટિકા કે મધમાખી ફાર્મ તૈયાર કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, આઈએમપી સવાલ છે. અરે વાહ! તમારે શું વિજ્ઞાનના નવા અપડેટ મેળવવા છે? શું તૈયાર છો નવા અપડેટ મેળવવા માટે? તો તૈયાર થઈ જાઓ અને WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જાઓ. સાહેબ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. ફટાફટ જવાનું, નીચે ડિસ્ક્રિપ્શન ખોલવાનું, મોર પર ક્લિક કરીને જોઈ જવાનું. નીચે આમ સ્ક્રોલ કરશો એટલે બધું જ બતાવશે. રેડી છે? અને હા, વધારે માહિતી માટે 7046 22 22 54 પર કોન્ટેક્ટ કરી શકો છો. રેડી? ચાલો. અરે વાહ! અહીંયા સેક્શન સી નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં સેક્શન ડી સાથે મળશું. તમારા દોસ્તો મિત્રોને ફટાફટ બોલાવી લેજો, કોમેન્ટ કરી દેજો કે સાહેબ મજા આવી, ના મજા આવી, ક્યાં ખબર પડી, ક્યાં ના ખબર પડી. બધી જ બાબત માટે તમારો રિપ્લાય આપવા માટે તૈયાર છીએ. બીજું તમારે શું જોઈએ છે તે પણ તમારે કોમેન્ટ કરવાની, પણ કોમેન્ટ તો કરવાની હો. મને મારા વાલા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરજો. કાંઈ પણ ક્વેરી હોય તો અમને જાણ કરજો, કેમ કે તમારી એક કોમેન્ટ, એક લાઈક થી અમને ખબર પડે કે અમે તમને હજી શું નવું આપી શકીએ. અમારી પાસેથી પ્રયત્નો તો અમારા શરૂ જ હોય છે, પણ તમારે હવે કેવા પ્રયત્નો જોઈએ છે એ અમારે જોવાનું છે. રેડી છે? ચાલો તો ફરી મળીએ નેક્સ્ટ સેક્શન ડી સાથે. ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.